ભાઈ આ તમે શું આ ખોલ્યું છે? શેડર છે. શેડર? હાંઠિયું કાપવાનું. હાંઠીને ભૂકે ભૂકો કરી નાખે એમ ને? ખેતરમાં ખાતર થઈ જાય. તો તમે આ સારું સાધન લીધું. શું થયું છે એમાં? આમાં આને સેટિંગ કરવું પડે. હાથે કરી નાખ્યો બધી? હા, હાથે જ હોય ને. તમે બધા કારીગર ખરા હો. ગમે એવો સાધનો ખોલીને પાછા હાથે આમાં કરી નાખો. હાથે જ કરવાનું ને, આમાં બીજું શું એમ ને? તો સારું ને, પણ નકર તો લઈ જવું પડે બહાર કુંડલા. વળી ગયું છે કાંઈ? હા ના, આનો ગાળો મેળવવો છે. ઠીક, ગાળો ટૂંકો થઈ ગયો છે. આમાં ઝીણું કૂટ કાઢે ને, હા, એટલે મેળવવું પડે. ઠીક, મેળવવો પડે. નકર પછી મોટું કાઢે, જાડું મળે કાઢવા. આવા ઘૂંસળા. ઠીક, ઘૂંસળા કાઢી નાખે એટલે પછી ઝીણું મેળવવા માટે એને ખેતરમાં ભળી જાય હાવ ભૂકો. આવું હોય ને તો હાથથી ભરાય હાંકવામાં. હા, એ હાથીમાં ભરે સોમાં, એટલે અત્યારે એને ઝીણું પાછું કરી નાખવાનું. આમાં હે ને હાવ ઝીણું કરવું પડે, નકર આવી સાયલું થાય ને, આ ભરાઈ જાય. હા, એ પછી હળતા વાર લાગે ને થોડીક, પણ બની જાય ખેતરો. હાથથી નડાય એમ. ઓણ તો ઘણા આખા ગામે કરાવ્યું છે ને કુટિંગ. લાટ કરાવ્યું. એ સારું. આ ખેતરમાં શું છે, ફળદ્રુપતા રહે, નહીંતર જમીન થઈ જાય કડક લોઢા જેવી. આ માલપા જમીનમાં બધી મળે ને તો ખેતરમાં ખાતર થાય અને જમીન ફળદ્રુપ અને પોષી રહે. માટે તમે જે કાંઈ કરો છો આ કામકાજ સારામાં સારું કહેવાય. ખેડૂતના માટે સારું છે. ખેડૂત આમ ખાતર ન નાખી શકે, પણ ઘરનું ને ઘરનું ખાતર છે એ પોતે નાખે તો સારું કહેવાય ને એમ. સરસ લ્યો, શેડર તમે સારામાં સારું લીધું છે, ઉપયોગી. આમાં તો મોટું ટ્રેક્ટર રાખવું પડે ને, પસાનું. હા, આઈસર તો ટ્રેક્ટર એ મોટું ટ્રેક્ટર લ્યો. સરસ.